નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। આજની તારીખ 28 નવેમ્બર 2025 અને બ્રેકિંગ ન્યૂઝ મળી આવ્યા છે સુરેન્દ્રનગરથી કે લીંબડી સેવા સદન ખાતે લીંબડી ચૂડાસાયલા પ્રાથમિક શિક્ષક સંઘે વિવિધ મામલાઓ અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે અને બીએલઓ અને સુપરવાઇઝરની કામગીરી દરમિયાન શિક્ષકોને પડે છે તેવી મુશ્કેલીઓ પ્રસંગો સમયે ફરજમાં ઉપસ્થિત ન રહી શકાય ત્યારે કાઢાતા ધરપકડ વોરંટ રદ કરવાની માંગ સાથે શિક્ષકો પર હોય છે તે વધારાના બોજ અંગે સ્પષ્ટ વલણ આપવા સંઘે માંગ કરી છે। બીએલઓની કામગીરી સમગ્ર 12 કેડરના કર્મચારીઓ વચ્ચે સમાન રીતે વહેંચાય તેમજ ઓનલાઈન કામકાજ શિક્ષકોને બદલે અન્ય વિભાગના ઓપરેટર દ્વારા કરાવવામાં આવે એવી મુખ્ય માંગણીઓ સાથે શિક્ષક વર્ગે રજૂઆત નોંધાવી છે। જીવનભાઈ વાઘેલા, મહામંત્રી શ્રી લીંબડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ। આજરોજ મારા લીંબડી અને ચૂડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વતી લીંબડી પ્રાંત અધિકારીને અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્ર આપવાનો અમારો હેતુ એટલો છે કે કોડીનારની અંદર જે અમારા શિક્ષક છે વાઢેર સાહેબ કરીને અરવિંદભાઈ વાઢેર, એનું સરની કામગીરીના ભારણથી અવસાન થતાં એમના અવસાનનો જે કંઈ અમારે આ આવેદનપત્ર દ્વારા અમે એ જે બનાવ બન્યો છે ભારણથી કારણે એને અમે સમગ્ર શિક્ષક સમાજ દ્વારા શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે ગુજરાત અને સુરેન્દ્રનગર અને લીંબડીમાં આવા બનાવો ન બને એ માટે અમે કેટલીક માંગણીઓ દ્વારા અમારા અહીં પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે। અમારી માંગણીઓ એવી છે કે શિક્ષકોને જે વધારે પડતો દરરોજનો ટાર્ગેટ આપવામાં આવે છે કામના ભારણનો એ ઓછો કરવામાં આવે અને ઓનલાઈન કામગીરી માટે અન્ય ઓપરેટરની નિમણૂક કરવામાં આવે। સાથે સાથે રાતના મોડે સુધી કોઈપણ શિક્ષક કે શિક્ષિકા ભાઈ બહેનોને અહીંયા ઓફિસે બોલાવીને કાર્ય કરવામાં ન આવે, એમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે। સાથે સાથે કોઈપણ શિક્ષકની કામગીરી કદાચ કોઈ ધીમી હોય તો એના અન્ય કેડરના કર્મચારીનો સહકાર લઈ અને આ કામગીરી પૂર્ણ કરવા માટે અને શિક્ષકોના આ કાર્યનો બોજ ન પડે એ હેતુથી આજ રોજ અમે આ પ્રાંત અધિકારીની કચેરી લીંબડી ખાતે